હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તમે બધા વિચારી રહ્યા છો કે હમણાંથી વિડીયો અપલોડ કેમ નથી આવતા, પણ એનું કારણ એ છે કે હમણાં જ લગ્ન પ્રસંગને ઘરના કામકાજમાં હું અપલોડ નહોતી કરી શકતી. એટલા માટે આજથી હવે રેગ્યુલર હું વિડીયો અપલોડ કરીશ. તો આજની હું રેસીપી લઈને આવી છું શુગર ફ્રી ખજૂર પાક. તો ચાલો હું તમને શુગર ફ્રી ખજૂર પાકની રેસીપી બતાવીશ. મેં અહીંયા ખજૂર લીધું છે. ખજૂરને મેં અહીંયા મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લીધું છે અને મેં એને બાઉલમાં કાઢી લીધું છે. એમાં નાખીશું આપણે પિસ્તા, કાજુ, બદામ અને એમાં નાખીશું ઘી. આપણે ડ્રાયફ્રૂટમાં તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. અને આપણે શુગર ફ્રી ખજૂર પાક બનાવી રહ્યા છીએ એટલે આપણે અહીંયા ખાંડનો ઉપયોગ કરશું નહીં. ખજૂર પાક બનાવવા માટે પહેલાં અહીંયા આપણે જે ડ્રાયફ્રૂટ હતા એને આપણે તે ઘીમાં થોડીક માટે સાતળી લઈશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે હું કાજુ નાખીશ અને બદામ નાખીશ. બંનેને હું થોડીક વાર માટે સાતળી લઈશ. કાજુ બદામ નાખ્યા બાદ હું પિસ્તા પણ નાખી દઈશ અને આને હું સાતળી દઈશ. બધા ડ્રાયફ્રૂટ સરખી રીતના ઘીમાં સળતરાઈ ગયા છે. તો હવે હું આને એક નાના બાઉલમાં કાઢી લઈશ. તમે જોઈ શકો છો મેં અહીંયા ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા ઘી ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થઈ જાય પછી આપણે જે ખજૂરને મિક્સરમાં જે ગ્રાઇન્ડ કરેલું હતું તે આની અંદર નાખી દઈશું. ઘી ગરમ થઈ ગયું છે. તો હવે હું એમાં નાખીશ આ ખજૂરને જે આપણે પીસ્યું હતું એ ખજૂર આપણે નાખીશું. ખજૂરને મેં જે અહીંયા બારીક કર્યું હતું એને આપણે ઘીમાં મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો ખજૂરને મેં ઘીમાં સરખી રીતના મિક્સ કરી દીધું છે અને સતળાઈ ગયું છે. તો હવે હું આની અંદર જે ડ્રાયફ્રૂટ આપણે જે શેક્યા હતા ઘીમાં તે ડ્રાયફ્રૂટ આમાં નાખી દઈશું. મેં અહીંયા બધા ડ્રાયફ્રૂટ નાખી દીધા છે. તો હું બધા ડ્રાયફ્રૂટને આમાં મિક્સ કરી દઈશ. મેં અહીંયા બધા ડ્રાયફ્રૂટ મિક્સ કરી દીધા છે. તો હું આને એક પ્લેટમાં કાઢી લઈશ. મેં એક પ્લેટમાં થોડું ઘી ચોપડી દીધું છે ફરતે. હવે હું જે આપણે ખજૂરમાં ડ્રાયફ્રૂટ મિક્સ કરી દીધા હતા તો હવે હું એને આમાં પાથરી દઈશ અને પછી એના હું કટકા કરી લઈશ. મેં અહીંયા પ્લેટમાં પાથરી દીધું છે. થોડીક વાર માટે આપણે આને ઠરવા દઈશું. ઠરી જશે એટલે આપણે આના ચોરસ કટકા કરી લઈશું. હવે આ ઠરી ગયું છે તો હું આના ચોરસ કાપા પાડી લઈશ. મેં અહીંયા કાપા પાડી લીધા છે. ચોરસ કાપા પાડ્યા છે. તમે કોઈ પણ શેપના પાડી શકો છો. તમે આને કાપા ન પાડો તો તમે તે લાડવાના શેપમાં પણ તમે આને ઠરી જાય પછી આપી શકો છો. તો હવે હું આને એક પ્લેટમાં કાઢી લઈશ. તમે જોઈ શકો છો મેં અહીંયા પ્લેટમાં કાઢી લીધા છે. તો આ તૈયાર થઈ ગયા છે આપણા શુગર ફ્રી ખજૂર પાક.